મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલનના આજે 7મો દિવસ છે। ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને શરૂ થયેલા આંદોલન વચ્ચે મોરબીના પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચ્યા। જોકે સ્થળ પર મીડિયાકર્મીઓની હાજરી વચ્ચે અધિકારીઓ તાત્કાલિક રવાના થતા ચર્ચાનો માહોલ સર્જાયો। ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે ખેડૂતોને સમજવા માટે આવેલા અધિકારી કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા। નાયબ કલેક્ટર પ્રવીણસિંહ જેતાવત અને ડીવાયએસપીની મુલાકાત બાદ પણ ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે। ની અંદર હિટાચી જેસીબી ટ્રેક્ટર તમામ સાધન સામગ્રી અને એનો સામાન કંપનીનો વેર વિખેર પડ્યો છે। એ તમામ વસ્તુ બહાર કાઢવામાં આવે, રોડ ઉપર કાઢવામાં આવે, એનો સ્ટાફ બહાર કાઢવામાં આવે। ત્યારબાદ સરકારશ્રી તરફથી લેખિત જે કંઈ ડિક્લેરેશન કરી અને ગુજરાત માટેનો કાયદો લો કે પરિપત્ર બનાવવાનો હોય તે લેખિતમાં મુખ્યમંત્રીશ્રીના વેરીફાઈ થયેલું અમને પહોંચાડવામાં આવે। એનું અમે લેસન કરશું। મુખ્યમંત્રીને મળવાનો પત્ર મળે તો જ 4 છોકરો 5 છોકરો જશે, બાકી અમારે બીજા કોઈ અમે ઉપવાસ વાળા તો અહીંયા જ રહેશું। ખાસ કાળુભાઈ, ગુજરાતભરમાંથી ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે। હવે વાત જેતપુર પૂરતી નથી રહી। જો આવનારા દિવસોમાં સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં આવશે તો કયા પ્રકારની માંગ હશે તો જ આ ઉપવાસ છાવણી છે તે સમેટાય છે? હવે ગુજરાત આખાનું તમામ આવે, તમે જુઓ 12 થી વધેથી એટલે ગુજરાત આખાનું પતે ને તો જ હવે અમારા આગળ વધો, બાકી